કે પછી કોઈ પણ બ્લેક આર્ટ છે, ઘણા બધા છે બરાબર. એની અંદર પ્રી ઇન્સ્ટોલ્ડ આવે છે. તો આપણે ઇન્સ્ટોલેશન સ્ટેપ્સ આપણે સ્કીપ કરીશું કારણ કે પ્રી ઇન્સ્ટોલ જ કરીએ છીએ આપણે. હવે આપણે શીખીશું મોડ્યુલ ઇન્સ્ટોલ કરતા બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ એને આપણે વર્ચ્યુઅલ મશીન ઓપન કરી દઈએ. સ્ક્રીન દેખાય છે ને બધાને? યસ સર. Yes, sir. ઓકે. હવે જ્યારે આપણું ટર્મિનલ સ્ટાર્ટ થાય ત્યારે આપણે રૂટ યુઝરમાં જતા રહીશું બરાબર છે. રૂટ યુઝરમાં જવા માટે સુડો એસયુ સુપર નહીં સુડો એસયુ ઓનલી બરાબર છે. સુડો એસયુ કરશો એટલે તમને પૂછશે તમારો પાસવર્ડ. તમે પાસવર્ડ નાખશો એટલે તમારે જે નોર્મલ ડિફોલ્ટ હતું એ આવી જશે. કારણ કે ઘણી વખત શું થતું હોય છે કે તમારે રૂટ યુઝરની પરમિશન આપવી પડતી હોય છે. તો આપણે પ્રેક્ટિસ એ પાડીએ કે જ્યારે પણ લોગિન થઈએ જ્યારે પણ પછી ટર્મિનલ ખોલીએ ત્યારે સુપર યુઝરની અંદર જ આપણે લોગિન થઈએ બરાબર છે. જેથી કરીને આપણે કોઈ પરમિશનની ઝંઝટ આવે નહીં. ઓકે સર. સો હવે એનજી રેકોન એનજી સ્ટાર્ટ કરવા માટે તમારે ખાલી સિમ્પલી લખવાનું રહેશે રેકોન એનજી. હું ફરી સ્ટાર્ટ કરીને બતાવી દઉં છું તમને. રેકોન ડેશ એનજી બરાબર અને એન્ટર મારશો એટલે રેકોન એનજી સ્ટાર્ટ થઈ જશે. હવે આની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે મોડ્યુલ જોઈશું બરાબર છે. જેનાથી આપણે લોકો બધા ઘણી બધી વેબસાઇટો સર્ચ કરી શકીશું બરાબર છે. તો મોડ્યુલ્સ આપણને કયા જગ્યાએ અવેલેબલ હશે? તો મોડ્યુલ માર્કેટ પ્લેસની અંદર અવેલેબલ હશે બરાબર છે. ઘણા બધા મોડ્યુલ્સ તમને મળી રહેશે. તમારે ખાલી સર્ચ કરવાનું છે. કોઈ સ્પેસિફિક મોડ્યુલ જોઈતું હોય તો પણ મળી રહેશે બરાબર. તો હું લખું છું રેકોન એનજી માર્કેટ પ્લેસ બરાબર. માર્કેટ પ્લેસ એ લોકો પહેલેથી ઇન્ટિગ્રેટેડ કરેલું જ છે. હવે માર્કેટ પ્લેસ તમારે જોવું હોય તો કેવી રીતે જોવાનું? શું લખવાનું? માર્કેટ પ્લેસ સ્પેસ સર્ચ અને એન્ટર આપીશું બરાબર છે. તો અહીંયા આગળ જેટલા પણ મોડ્યુલ્સ હશે એ તમે યુઝ કરી શકશો બરાબર છે. જેમ કે અહીંયા શું છે? પાથ છે મોડ્યુલનો, એનું વર્ઝન છે, એનું સ્ટેટસ છે તમે ઇન્સ્ટોલ કર્યું છે કે નહીં, એ ક્યારે અપડેટ થયું હતું અને ડી અને કે. ડી અને કે નો મિનિંગ શું થાય છે? તો એ તમને નીચે આપ્યું છે કે ડી જેની અંદર ડી ની અંદર સ્ટાર હોય, આ કોલમની અંદર સ્ટાર હોય તો એના માટે તમારે ડિપેન્ડન્સી ઇન્સ્ટોલ કરાવડાવવી પડશે અમુક બરાબર છે. જેમ કે આપણે કોઈ નવી સ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ કરાવડાવીએ બરાબર પાયથનની, તો એની અંદર અમુક ડિપેન્ડન્સી હોય એ તમારે ઇન્સ્ટોલ કરાવડાવવી પડે. એવી રીતે એ મોડેલની અમુક ડિપેન્ડન્સી છે એ તમારે ઇન્સ્ટોલ કરાવડાવવી પડશે બરાબર છે. પછી એ એટલે સેકન્ડ પાથની અંદર જો સ્ટાર હોય તો તમારે શું કરવાનું? તો એને એપીઆઈ કી પ્રોવાઈડ કરવી પડશે. એપીઆઈ કી શું છે એ આપણે ગણી ચૂક્યા છે. તો ઘણી બધી એપીઆઈ કી ઘણા બધા એપીઆઈ કી છે. જેમ કે પુશપિન છે તો પુશપિન એપીઆઈ કી પ્રોવાઈડ કરતું હશે ફ્રી વર્ઝનમાં કાં તો પછી પેડ વર્ઝનમાં બરાબર છે. તો ફ્રી વર્ઝન વાળા જે હોય એ તમારે લઈને એપીઆઈ કી પુટ કરીને જોઈ લેવાનું એનો રિસ્પોન્સ કેવો આવે છે બરાબર છે. ગીટહબ ડોર્ક એટલે ગીટહબ વાળા પ્રોવાઈડ કરે છે. પછી છે
લિંક્ડઇન આઈ થિંક લિંક્ડઇન વાળા પ્રોવાઈડ કરે છે. જો અહીંયા તમને બિંગ લિંક્ડઇન કોન્ટેક્ટ મળી જશે, એટલે તમારે કોઈના લિંક્ડઇનના કોન્ટેક્ટ નંબર જોતા હોય તો તમે આનાથી લઈ શકો છો આ મોડ્યુલના મદદથી. બરાબર છે. હવે તમે આની અંદર સર્ચ પણ કરી શકો. કેવી રીતે? માર્કેટ પ્લેસ સર્ચ નાવ. બરાબર. તો હું લખું છું હેકર ટાર્ગેટ. તો હેકર ટાર્ગેટનું મને એક મોડ્યુલ મળી ગયું છે. એની અંદર ડિપેન્ડન્સીની પણ જરૂર નથી અને કીની પણ જરૂર નથી, અને એનું સ્ટેટસ શું છે? નોટ ઇન્સ્ટોલ. બરાબર છે. હવે તમારે આ મોડ્યુલ ઇન્સ્ટોલ કરવું હોય તો તમારે કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકો? તો ફર્સ્ટ ઓફ ઓલ એનો પાથ જે છે એને આપણે કોપી કરીશું. કોપી કરી લઈશું. બરાબર. અને પછી શું લખવાનું? માર્કેટ પ્લેસ સ્પેસ ઇન્સ્ટોલ સ્પેસ આપણે જે પાથ કોપી કર્યો હતો એ મૂકી દેવાનો અહીં અને એન્ટર મારવાનું. અહીંયા મોડ્યુલ ઇન્સ્ટોલેશન ફેલ આવે છે કારણ કે અહીંયા નેટવર્ક કનેક્ટિવિટી નથી, એટલા માટે 2 મિનિટ રાહ જો હું અને રીસ્ટાર્ટ મારી દઉં. બરાબર. ત્યાં સુધી મોડ્યુલ્સમાં એપીઆઈ કીમાં ખ્યાલ ના હોય તો બોલી લો. એપીઆઈ કી ક્વેરી કરો છો? હા. ચલો હવે ડ્રોઈંગ કરીને બતાવો. બરાબર. ઓકે. સો તમને લોકોને ડેટાબેઝ તો ખ્યાલ જ છે. બરાબર. ઓકે. ડેટાબેઝ શું છે? પાથ ખબર છે? હેલો પાર્થ. ઓકે. ડેટાબેઝ નોર્મલી આપણી વેબસાઇટની અંદર હોય. બરાબર. હવે માની લો કે આ જે ડેટાબેઝ છે એ આપણું નથી, સ્પોટીફાઈનો છે કે પછી ફેસબુકનો છે. બરાબર. હવે તમારે શું કરવું છે કે આ તમારી વેબસાઇટ જે છે એને સ્પોટીફાઈ જોડે લિંક કરાવી છે. તમે એક એવી વેબસાઇટ બનાવી રહ્યા છો જેની અંદર તમે સ્પોટીફાઈ જે ફંક્શનાલિટી આપી રહ્યા છો. બરાબર. જેમ કે તમે મ્યુઝિક એપ બનાવી રહ્યા છો, એની અંદર મ્યુઝિકને સર્ચ કરી શકો છો, પછી તમારું પોતાનું મ્યુઝિક ક્રિએટ કરીને અપલોડ કરી શકો છો. બરાબર છે. તો સ્પોટીફાઈ જોડે તો પોતાનો ડેટાબેઝ તો છે જ, પણ આપણે શું કરીશું? એને ઇન્ટિગ્રેટ કરીશું, કારણ કે આપણે ડેટાબેઝની ઝંઝટ જોઈતી નથી. બરાબર છે. તો આપણે ડાયરેક્ટલી એની સાથે ડેટાબેઝ સાથે કનેક્ટ ના કરીએ. સ્પોટીફાઈ આપણને શું પ્રોવાઈડ કરે છે? સ્પોટીફાઈની એપીઆઈ. બરાબર. જેના મદદથી તમે એના ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરી શકો. બરાબર. એના અમુક રૂલ્સ હોય છે કે તમારે કોઈ સર્ચ કરવું છે, મ્યુઝિક સર્ચ કરવું છે, તો તમારે આવા ફોર્મેટમાં સર્ચ કરવાનું અને એને ટોકન આપવો પડે કે વેલિડેટ કરે કે
જેણે એપીઆઈ લીધી છે એના દ્વારા જ મને રિક્વેસ્ટ મળે છે, પછી જ એ વેલિડેટ કરશે અને ત્યારબાદ એનો રિસ્પોન્સ આપશે. તમને એપીઆઈ સ્પોટીફાયની એપીઆઈ જોઈ હોય તો દેખાડી દઉં. ડોક્યુમેન્ટેશન પણ છે ને એનું એક્ઝામ્પલ્સ પણ છે, બરાબર? તો જોઈ લઈએ. સો આની અંદર ઘણા બધા એપીઆઈ આપેલા છે, કે જે વેબ એપીઆઈ છે, વેબ પ્લેબેક એચડીકે, iOS એન્ડ્રોઇડ વિજેટ માટે ઘણા બધા છે, બરાબર છે? આપણે નોર્મલી વેબ એપ્લિકેશન માટે જોઈએ. તો જો મારી એપ્લિકેશન આ વેબ એપીઆઈ અને આ સ્પોટીફાયનું ડેટાબેઝ, બરાબર? એનાથી તમે લોકો આટલી મેથડ કરી શકો છો, કેટલી વસ્તુ તમે લઈ શકો છો. હવે જો તમારે કોઈ પણ રિક્વેસ્ટ જોઈતી હોય, મીન્સ કોઈ પણ વસ્તુ જોઈએ છે, તો તમે કેવી રીતે એના સાથે ઇન્ટરેક્ટ કરી શકશો? તો એના માટે api.spotify.com નામનું આખું સબડોમેન જ છે. એની પાછળ તમે આઈ થિંક ટોકન છે આપણો એપીઆઈ ટોકન, જેનાથી એ વેલિડેટ કરે છે. પછી આ શું છે? એલ્બમ છે. એલ્બમની અંદર ક્વેશ્ચનમાં પછી એલ્બમ ટાઈપ, એટલે કયું એલ્બમનું ટાઈપ કયું છે, ઓફસેટ 20, લિમિટ 10, એવું એના પેરામીટર્સ છે ઘણા બધા, બરાબર છે? ઓથરાઇઝેશન માટે એને ટોકન આપેલો હશે, એ મૂકવાનું રહેશે આપણે. ગાઈડ જોઈએ થોડીક એક્ઝામ્પલ હોય તો એની અંદર. સો જ્યારે તમે એમને રિક્વેસ્ટ મોકલશો તો આવા ફોર્મમાં એમનો ડેટા આવશે, બરાબર છે? તો આવી રીતે તમે ઇન્ટરેક્ટ કરી શકો છો એમના ડેટાબેઝ સાથે. ક્લિયર? ઓકે, સો આપણે આગળ વધીએ. હવે ફર્સ્ટ ટાઈમ આપણે ઓપન કરીએ એટલે sudo su પછી તમારો પાસવર્ડ, અને હવે આપણે કરીશું રેકોન ng સ્ટાર્ટ. રેકોન -ng. બરાબર. હવે માર્કેટ પ્લેસ, સર્ચ,
હેકર ટાર્ગેટ. હવે ઇન્સ્ટોલ કરવા માટે શું કરવાનું? પાથને કોપી કરીશું, રાઈટ ક્લિક કોપી. હવે માર્કેટ પ્લેસ ઇન્સ્ટોલ અને આપણે જે કોપી કરેલું એનું પાથ. ત્યારબાદ આપણું જે મોડ્યુલ છે હેકર ટાર્ગેટ નામનું એ ઇન્સ્ટોલ થઈ જશે. હલો, હા બોલો માસી. ઓકે ઓકે. ઓકે ઓકે ઓકે. અને માસી આપણું આઈએલટીએસ ફરી વાર આપવી પડશે મારે? હા એ તો મેં જો તમે હાઇલાઇટ કર્યું છે, પણ તો બી હવે કીધું ના કે ભાઈ નહીં ચાલે તો ફરી આપવી પડશે ને. ઓકે ઓકે. હા મૂકો, ચાલો, જય શ્રી કૃષ્ણ. ટાર્ગેટ આપણો છે hackerforhelp.com. હવે આને હું શું કરીશ? સિમ્પલી રન. સો hackerforhelp.com ઉપર એનું સ્ટાર્ટિંગ મીન્સ એનું સ્કેનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. બરાબર છે. તો મને આની ઘણી આટલી ઇન્ફોર્મેશન એણે આપેલી કે હોસ્ટનું શું નામ છે, આઈપી એડ્રેસ એનું શું છે, લેટિટ્યુડ લોંગિટ્યુડ આપણને બતાવતું નથી. બરાબર છે. આવી રીતે તમે લોકો ફાઇન્ડ આઉટ ઘણી બધી વસ્તુ કરી શકો છો. હવે આપણે એપીઆઈ કી કેમની સેટ કરવાની, બરાબર છે. હવે એપીઆઈ કી સેટ કરવા માટે તમારે કીઝ નો ઓપ્શન હશે, બરાબર. કીઝ નામનો કમાન્ડ છે. પછી શું કરવાનું? પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લિસ્ટ કરાવી દઈએ. અત્યારે એક એપીઆઈ કી લિસ્ટ કરેલી નથી, એટલા માટે અહીંયા એમ્પ્ટી લિસ્ટ આવે છે. અત્યારે હું એડ કરી તો કેવી રીતે કરી શકું? તો એપીઆઈ કી એડ ટેસ્ટ 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 ઇઝ કી એડેડ અને લિસ્ટ કરી દઉં તો એપીઆઈ કી વેલ્યુ સેટ થઈ ગઈ. બરાબર છે. અહીંયા નેમ અને એની અહીંયા વેલ્યુ. હવે જેને પણ આની આઈપીઆઈ કીની જરૂર પડશે તે સમયે આઈપીઆઈ કીનો યુઝ કરીને આપણને રિઝલ્ટ લઈ આવશે. બરાબર છે.
ઘણા એપીઆઈ કી કોમન હોય છે, મીન્સ તમને ફ્રી ઓફ કોસ્ટ યુઝ કરવા દે છે. ઘણી એપીઆઈ કી છે એ તમે અમુક પેડ વસ્તુ વાપરો તો જ યુઝ કરે, જેમ કે આ શોપિફાઈ જોયું એવી રીતે. પછી શોડાન છે એ પેડ હોય તો અમુક તમને દેખાડી શકે વસ્તુ, બરાબર છે. કાં તો પછી તમારે અકાઉન્ટની અંદર એના લિમિટ સેટ કરેલી હોય કે ફ્રી વર્ઝન હોય તો આની અંદર આટલા જ એપીઆઈ કી કોલ્સ તમને કરવા દઈએ, એવી રીતે. અને પછી છે ગીટહબ. ગીટહબમાં શું થાય છે, તો ગીટહબ તમને તમારો અકાઉન્ટની અંદરથી તમને એપીઆઈ કી કોલ કરવા દે છે ફ્રી ઓફ કોસ્ટ. તમે જેટલી વાર કોલ કરો એનો કોઈ વાંધો નથી. ઓકે, ખ્યાલ આવ્યો? હા સર. સો તમારે શું યસ સર. કરવાનું? ઓકે, તમારે શું કરવાનું છે, આની અંદર ઘણા બધા આપણે ઇન્ફોર્મેશન નથી આવતી, કાં તો પછી એને આપણે જે પ્રોપર ઇન્ફોર્મેશન છે એ નથી મળતી, કારણ કે એના મોડ્યુલ્સ અલગ થર્ડ પાર્ટીએ બનાવેલા છે, બરાબર છે. એટલા માટે આપણે શું કરવાનું છે કે જેટલા મોડ્યુલ્સ આપણે ફ્રી ઓફ કોસ્ટ યુઝ કરી શકતા હોઈએ માર્કેટ પ્લેસની અંદર, જો તમને દેખાડું, બરાબર છે. જેમ કે જો હુઈઝ, એની અંદર શું મળે છે, તો એની માટે આપણે કી જરૂરી છે, બરાબર, એપીઆઈ કી. તો આ વેબસાઇટની અંદર જઈને તમારે એપીઆઈ કી અકાઉન્ટ બનાવી દેવાનું અને એપીઆઈ કી લઈ આવવાની એની, બરાબર છે. જેથી આપણને ખબર પડે કે એપીઆઈ કી વગરના અને એપીઆઈ કી વાળા હોય એની અંદરથી આપણને કઈ કઈ ઇન્ફોર્મેશન મળી શકે છે. જો હુ ઇઝ માઇનર છે એની અંદર ફ્રી ઓફ કોસ્ટ છે, એને કી પણ જરૂર નથી પડતી અને ડિપેન્ડન્સી પણ જરૂર નથી પડતી. પછી તમે શોડેન ભણ્યા હતા, શોડેન તમારે ખાલી ટર્મિનલથી કરવું હોય તો પણ થઈ શકે છે. સેન્સિસ ઈમેલ એડ્રેસ, આના આઈ થિંક પેડ હોય છે. સેન્સિસ ઇન્ફોર્મેશન હોય છે, ઈમેલ એડ્રેસ હોય છે, એ પેડ હોય છે. પછી એનમેપ છે, એમાસ્કેન છે, લિસ્ટ છે, આ બધા શું છે, ટૂલ્સ છે. તો એના માટે તમારે પહેલા તો ટૂલ્સ ઇન્સ્ટોલ કરાવડાવવા પડે, બરાબર. ડિસ્કવરી છે, ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝર, કેચ ક્લોઝ, કમાન્ડ ઇન્જેક્શન, એક્સપાર્ટ, બ્રુટ ફોર્સર, ઘણા બધા છે. અને એની અંદર જો અહીંયા તમે પાથ જોઈ શકો છો, તો ફર્સ્ટ છે ડિસ્કવરી. ડિસ્કવરીનો મિનિંગ શું કે ઘણી બધી ઇન્ફોર્મેશન આપણી સાથે ડિસ્ક્લોઝ થતી હોય છે. જ્યારે આપણે બગ બાઉન્ટી શીખીશું ત્યારે એની અંદર ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝર હોય છે, એને વનએબિલિટી કહેવાય, કે જે આપણે ઇન્ફોર્મેશન દેખાડવા નથી માંગતા. જેમ કે આપણી સિસ્ટમની કન્ફિગરેશન ફાઇલ, જેની અંદર આપણો ડિફોલ્ટ યુઝરનેમ પાસવર્ડ હોઈ શકે છે, બરાબર છે, ટેસ્ટ યુઝરનેમ પાસવર્ડ હોઈ શકે છે. તો એ બધી વસ્તુ આપણે પબ્લિકલી અવેલેબલ નથી કરવી, પણ અજાણ્યાથી ડેવલપરથી એ પબ્લિકલી અવેલેબલ થઈ જાય છે, કારણ કે એને ખબર જ નથી કે આ વસ્તુ પબ્લિકલી અવેલેબલ છે, એટલા માટે એને બગ તરીકે ગણવામાં આવે છે, બરાબર છે. પછી એક્સપ્લોઇટેશનનો મિનિંગ આપણે મીન્સ કમાન્ડ, આ બધા એક્સપ્લોઇટેશન આપણે ભણવાના જ છે, બરાબર છે, બગ બાઉન્ટીમાં. ઇમ્પોર્ટ મીન્સ જે બીજા ટૂલ્સ છે એ તમારે રેકોન એન્જિનની અંદર ઇમ્પોર્ટ કરવા હોય તો રેકોન પ્રોસેસ મીન્સ ઇન્ફોર્મેશન ગેધરિંગ પ્રોસેસ, એના ઘણા બધા બહુ જ મોડ્યુલ છે, બરાબર છે. જેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આવે છે રેકોનની અંદર કંપની કોન્ટેક્ટ, મીન્સ આપણે જે પણ કંપનીનો મીન્સ પેનિટ્રેશન ટેસ્ટિંગ કરી રહ્યા છે એની કેટલી ઇન્ફોર્મેશન મળી રહી છે, બરાબર છે. પછી આવે છે કંપની હોસ્ટ, કંપની ડોમેન, પછી કંપની મલ્ટી, કંપની કોન્ટેક્ટ ફરી આવ્યા છે. ક્રેડેન્શિયલની અંદર આપણને પાસવર્ડ મળી શકે છે, બરાબર છે. પ્રોફાઇલ, ક્રેડેન્શિયલ આપણને મળી શકે છે, બરાબર. ક્રેડેન્શિયલની અંદર ડોમેન, કંપનીઝ, ફરી કંપની ક્રેડેન્શિયલ. હવે કંપની ક્રેડેન્શિયલ્સની અંદર શું હોય તો ફોન્ડ લિસ્ટ મીન્સ તમને આઈ થિંક હેવ આઈ બીન ફોન્ડ તમને સમજાયું હશે. હેવ આઈ બીન ફોન્ડની અંદર એક એવી વેબસાઇટ છે જે તમને કહી દે છે કે આ તમારો જે યુઝર નેમ હતો કાં તો પછી જે પાસવર્ડ હતો એ કંઈક જગ્યાએ લીક થઈ ગયેલો છે, કંઈક વેબસાઇટ હેક થઈ હોય એ કંઈક જગ્યાએ લીક થઈ ગયેલો છે, બરાબર છે. તો તમારે તમારું ઈમેલ એડ્રેસ નાખીને જોઈ લેવાનું
એવા બિન પોન્ડ આવે છે કે નહીં. પછી ડોમેનનું હોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે સેન્સિસ ઇન્ફોર્મેશન, ગૂગલ સાઇટ વેબ, એમએક્સ એસપીએફ આઈપી એડ્રેસ, એમએક્સ એસપીએફ વાળું તમે આઈ થિંક પણ એસપીએફ રેકોર્ડ વિશે તમે ભણ્યા હશો ઈમેલ ટ્રેકિંગ ટ્રેસિંગ વખતે, બરાબર, ઈમેલ સિક્યોરિટી વખતે તમે ભણ્યા હશો, બરાબર છે. તમારે એ ટોપિક ચાલી ગયો હોય તો પછી આપણે વેબસાઇટ એકની અંદર સબડોમેન શું છે એ ભણવાના છે. સબડોમેન આપણે આના કરતા ઇઝી વે શીખીશું, બરાબર છે. જો ડોમેનની અંદર ઘણી બધી વલ્નરેબિલિટીઝ મળી શકે છે, બરાબર છે. તો એના માટે છે હોસ્ટની પણ ખાસી બધી છે, બરાબર છે, કે લોકેશન આપણને આપેલા છે. લોકેશન વાળી મોસ્ટલી આપણને ડિપેન્ડન્સી માંગે છે, બરાબર. સો આ બધા તમારે આમાંથી તમારે ઓલમોસ્ટ 10 થી 15 જેટલા ટ્રાય કરવાના. અલગ અલગ ના લેજો, બે ડોમેન ના લેજો, બે કંપની ડોમેન ના લેજો, વલ્નરેબિલિટી ના લેજો. એવી રીતે 10 થી 15 ટ્રાય આઉટ કરી લેજો. કેવો ઇન્ફોર્મેશન આવે છે, કેવી રીતે ઇઝી ગોઈંગ છે આપણે જીયુઆઈ કરતા. અગર ઇઝી ગોઈંગ છે તો એના પ્રોસ શું છે, કોન્સ શું છે, કેટલી ઇન્ફોર્મેશન આપણને મળે છે, બરાબર. બસ તો પછી રેકોન એન્જિનમાં આપણે આટલું જ હતું. બીજું બહુ ખાસ હતું નહીં, ખાલી મોડ્યુલ લોડ કરીને એનો ટાર્ગેટ આપવાનો અને એને એપીઆઈ કી હોય તો એપીઆઈ કી આપવાની. સો કોઈને કશે ડાઉટ છે આમાં? નો સર, પ્રેક્ટિસ હશે તો પૂછીશ. ઓકે રોમિત, ઓકે. પ્રેક્ટિસ મોડ્યુલ તમને આપવામાં આવી જ ગયું છે, એ તમારે કમ્પ્લીટ કરવાનું. સો ડાઉટ ના હોય તો લીવ થાવ છો, બરાબર.